મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર અલૈયા મોડાના મોટા ભાઈ એટલે અજુભા દરબાર, જે સચ્ચિદાનંદ સ્વામી થયા. અજુભા ઘરનો ત્યાગ કરી સાધુ થવાના વેગથી ઘરેથી ચાલી નીકળ્યા. ખોલડિયાદ ગામ આવ્યા. મહારાજના દર્શન કરવા આવતા હોય, હરિભક્તોને ઓળખતા હોય, એમાં ખોલડિયાદ ગામના હંસરાજભાઈ સુથાર એમને ત્યાં રાત રહ્યા અને કહ્યું, તમે અમને ફક્ત પેટિયા ચાકર તરીકે રાખશો તો પણ અમે રહેશું, તમે કહેશો એ કામ કરશું. હજુ સાધુ થયા નહોતા. અને તમે કહેશો ત્યારે અહીંથી જતા રહેશો. ત્યારે હંસરાજભાઈએ હા કહી અને સુખેથી રહ્યા. એ જ દિવસે એમના ઘરના માણસોએ ઘરના બધા માણસો માટે રસોઈ કરી હતી. તે બધી જ એકલા મોટાભાઈ જમી ગયા. જમવા બેઠા, મહારાજની મૂર્તિને સંભાળીને બેસે, પીરસવા આવે ના જ નહીં. ઘરના બધા માણસોની રસોઈ જમી ગયા. એમ 3 દિવસ સુધી લાગઠ એમનું એમ જ કર્યું. એટલે ખૂબ કંટાળેલા હંસરાજભાઈ સુથાર એટલે આધારાનંદ સ્વામીના માતુશ્રી. આધારાનંદ સ્વામીનું નામ વીરજીભાઈ હતું. એમના માતુશ્રીએ હંસરાજભાઈને કીધું, એમના પતિને, કે આ મોટા ભાઈ તો આપણે ઘેરે નહીં પલવાય, પેટ માટે પણ બહુ ભારે પડી જાય એમ છે. આ વાત મોટા ભાઈએ સાંભળી એટલે એમણે કીધું, મેં તો મુખે બોલી કરી છે કે તમે કહો ત્યારે જાવું. ત્યારે એમ કહ્યું, તમે સુખેથી પધારો, અમે રાજી છીએ. ને મોટાભાઈ ત્યાંથી ચાલ્યા, ગઢડા આવ્યા. એટલે મહારાજે મોટી બાને કહેતા જીવું બાને કીધું કે આ મોટાભાઈ ભૂખ્યા છે ને ભૂખ્યાને જમાડવાનું બહુ પુણ્ય છે, તો એમને ભૂખ મટે ત્યાં સુધી જમાડજો. મહારાજ આજ્ઞા કરે ને ભગવાનના ભક્ત આવ્યા હોય એટલે જીવુબા તો મોટી બા બહુ મોટા મનવાળા, મોટા 4 બાજરાના રોટલા, સારા ચોપડી, રોટલા સાથે શાક દૂધ વગેરે આપ્યા છે અને મીંડા રોટલા બનાવવા. એ મોટાભાઈ 4 રોટલા જમી ગયા. પછી રોટલા બનતા જાય, પીરસતા જાય તો ના જ નહીં, ભગવાનને સંભાળી જમવાનું ચાલુ. આવી રીતે 20 રોટલા, 20 આશરે 20 રોટલા જમી ગયા. પણ ના નહીં, પછી તો લોટ ખૂટ્યો હોય, પરવાળું તાત્કાલિક દળવાનું વગેરે. અને મોટીબાને પણ એમ થયું કે આ શું છે, એકલા બેઠા આ 20 રોટલા જમી ગયા. એટલે આમ જરાક લાકડાની કાથરોટ હોય, આમ જરાક
ઊભા થાય કે જરાક આમ ભટકણી છે. એટલે મોટાભાઈ બોલ્યા, મોટી બાને તો કંઈ ક્રોધ આવે એવું હતું નહીં, પણ આવું ક્યારેક ઘરમાં થાય ત્યારે વાસણ ખખડવા માંડે ત્યારે સમજી જવું જોઈએ. એમાં આ જડ વાસણનો હું વાંક. થોડોક રોટલો આવતા વાર લાગી એટલે મોટા ભાઈ બોલ્યા કે બા થાયકા હોય તો હાલ રહેવા દ્યો, સાંજે વાળું કરશું. મોટા ભાઈ કઈ જમતા થાયકા નહીં. પછી હાથ ધોઈ પાણી પીને ઉઠ્યા અને મહારાજ પાસે ગયા. એટલે મહારાજે પૂછ્યું, કેમ મોટા ભાઈ, બરોબર જીમા? એટલે મોટા ભાઈએ કહ્યું, મહારાજ જેટલું આપ્યું એટલું જમ્યો અને ફરીથી સાંજે વાળુની વાત કરી છે. વળી મહારાજે જીવુબાને પૂછ્યું કે કેમ થયું, આ ભગત મોટાભાઈ આવ્યા જમાડ્યા? આ મહારાજ 20 રોટલા જીમા પણ ભૂખા રહ્યા, સાંજે વાળું કરવાનું કીધું છે. એટલે મહારાજે મોટાભાઈને પૂછ્યું કે તમે આટલી બધી ભૂખ કેમ રાખી છે? મહારાજે પોતાની પ્રસાદીની પૂરી અને શાક આપ્યું. ને સચ્ચિદાનંદ સ્વામી કહેતા પૂર્વાશ્રમમાં મોટા ભાઈ જમીને તૃપ્ત થયા. એ મહારાજની પ્રસાદી જમીને તૃપ્ત થયા. આમ તો વાતે સાચી, ખાલી મોટા ભાઈ 20 રોટલા જેમાં એવું નથી. આ જીવ કેટલાય જન્મોથી ખાતો જ આવે છે. પશુના ઢોરમાં કેટલું ખાધું હશે એ વખતે 4 પોળા વગેરે, હાથીના દેહમાં, બધા દેહમાં ખાવાનું તો છે જ. કેટલાય જન્મો લીધા પણ કંઈ આ જીવની ભૂખ ભાંગી નથી. એ તો ભગવાનમાં પ્રીતિ કરે અને ભગવાનનો પ્રસાદ જમે ત્યારે આ જીવની ભૂખ ભાંગે એવું છે, દુઃખ ટળે એવું છે. આ મહારાજની મૂર્તિ એવી છે, મહારાજનો સંબંધ એવો છે, જો એનો સ્વાદ આવે તો બધી વાસનાઓ ટળે, ભૂખ ભાંગે અને તૃપ્તિ થાય, કારણ કે ભગવાનની મૂર્તિ એવી છે. સચ્ચિદાનંદ સ્વામી મોટા ભાઈ ને મહારાજમાં એવી પ્રીતિ કરી. વાલા ભક્તજનો, મોટીબાના જીવન પ્રસંગો સાથે આપણે આ પ્રસંગ સાંભળો. એ જીવુબા પરિવાર, એની કેવી શ્રદ્ધા ભક્તિ હશે. મહારાજ બિરાજતા હોય, કેટલા હરિભક્તો આવે, સંતો આવે, એમને બધાને જમાડવા. એ વખતેથી કુવેથી જળ સિંચવાનું હતું, ગંડલાથી દળવાનું હતું. અત્યારની જેમ સગવડતાઓ નહોતી. ગાડા ઘોડા લઈને આવ્યા હોય તો બળદ ઘોડા હોય એને નિરણ વગેરે પણ દેવું, પણ એની શ્રદ્ધામાંથી જરાય ઓટ ન આવે. મહારાજ ને સંતો બહાર જાય તો એનાથી રહેવાય નહીં. ઓહો, આ કેવી એમની અજોડ ભક્તિ હશે, મહિમા હશે. પોતે આવું સેવા કરી, રસોઈ બનાવી ને બધાને જમાડે. આવી મોટીબા એમના હૃદયમાં ભક્તિ હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય.